વેલકમ ટુ માય ચેનલ JMSC જૈનિક મેથ્સ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે NMMS સિરીઝના ક્વિઝ નંબર 18 આપણે જોવાના છીએ. ચેપ્ટર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, ધોરણ 8 વિજ્ઞાનની અંદર, એટલે કે એસએટીની અંદર જે વિભાગ 2 ની અંદર 90 ગુણનું પૂછાય છે, એમાં વિજ્ઞાનની અંદરથી આપણે ધોરણ 8નું પ્રથમ સત્રનું છે એ 5મું ચેપ્ટર એ આપણે જોવાના છીએ. જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. ચલો જોઈએ આપણે ક્વિઝ. 1. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ માટે કયા વાયુની જરૂર હોય છે? એ ઓક્સિજન, નાઇટ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ, ડી સલ્ફર. તો જવાબ આવશે સી કાર્બન ડાયોક્સાઇડ. 2. વન નાબૂદીને કારણે ભૂમિમાં શાનો ઘટાડો થાય છે? એ ધોવાણ, ડી ફળદ્રુપતા, સી જળ સંગ્રહ ક્ષમતા, ડી બી અને સી બંને. તો જવાબ આવશે બી અને સી બંને. 3. પૃથ્વીનો એ ભાગ જો સજીવો વસવાટ કરે તેને શું કહેવાય છે? એ જીવાવરણ, ડી મૃદાવરણ, સી જલાવરણ, ડી વાતાવરણ. તો જવાબ આવશે એ જીવાવરણ. 4. નીચેના પૈકી કયો પંચમઢી જૈવ વરણ આરક્ષિત વિસ્તારમાં નથી? એ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, ડી કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, ડી બોરી વન્ય પ્રાણી અભયારણ્ય, ડી પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય. તો જવાબ આવશે બી કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. 5. વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે? એ CO2, ડી O2, સી N2, ડી H2O ગેસ. તો જવાબ આવશે એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. 6. શાના કારણે સ્થાનિક જાતિના અસ્તિત્વને જોખમ થઈ શકે છે? એ નિવાસનો નાશ થવાથી, બી વસ્તી વધારાથી, સી નવી જાતિઓના પ્રવેશથી, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 7. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? એ ગીર, બી સાતપુડા, સી ડોગ, ડી પોલો. તો જવાબ આવશે બી સાતપુડા. 8. સાતપુડા જંગલમાં કયા ઊંચા વૃક્ષો જોવા મળે છે? એ લીમડા, બી વડ, સી જંગલી આંબા, ડી સાગ. તો જવાબ આવશે ડી સાગ. 9. રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે? એ લુપ્ત, બી સ્થાનિક, સી નાશપ્રાય, ડી હિંસક. તો જવાબ આવશે સી નાશપ્રાય જાતિ. 10. જાતિ માટે નીચેના પૈકી કયું અસંગત એટલે કે ખોટું છે? 1. તે આંતર પ્રજનન કરવા સક્ષમ હોય છે, બી તે પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરે છે, સી તેના બધા સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે, ડી તે પોતાનો તેમજ અન્ય જાતિના સભ્યો સાથે પ્રજનન કરી શકે છે. તો જવાબ આવશે ડી તે પોતાના તેમજ અન્ય જાતિના સભ્યો સાથે પ્રજનન કરી શકે છે. એ વિધાન ખોટું છે. 11. બાયસન નીચેના પૈકી શું છે? એ જંગલી બળદ, જંગલી આંબો, વસ્તુ હરણ, જંગલી કૂતરો. તો જવાબ આવશે એ જંગલી બળદ. 12. પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? એ સોનેરી બિલાડી, સી ઉડતી ખિસકોલી, બી શ્વેત આંખોવાળું હરણ, ડી ઘડિયાળ. તો જવાબ આવશે સી ઉડતી ખિસકોલી. 14. વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે? એ સ્થાનિક પ્રાણી જાતિનું સંરક્ષણ, બી જંગલની આસપાસ રહેતા લોકોની જરૂરિયાત માટે વન કટાઈ, સી પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ, ડી સ્થાનિક આદિવાસી જાતિઓનું સંરક્ષણ. તો જવાબ આવશે સી પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ. 15. કાગળના પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલથી આપણે શું બચાવી શકીએ? એ વૃક્ષો, બી વૃક્ષો, પાણી અને ઉર્જા, સી હાનિકારક રસાયણો, ડી નાશપ્રાય જાતિ. તો જવાબ આવશે બી વૃક્ષો, પાણી અને ઉર્જા. 16. સરકારે અમલમાં મૂકેલા પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે? એ વાઘથી માનવ વસ્તીનું સંરક્ષણ, બી વાઘથી પાલતુ પ્રાણીનું સંરક્ષણ, સી વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી, ડી વાઘની વસ્તીનો વધારો અટકાવવો. તો જવાબ આવશે સી વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી. 17. પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓની કઈ કાળજી રાખવામાં આવે છે? રહેઠાણ, ખોરાક, રક્ષણ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી
આપેલ તમામ. 18 વનસ્પતિને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિને શું કહે છે? એ વિશિષ્ટ જાતિ, સ્થાનિક જાતિ, આરક્ષિત જાતિ, નાશપ્રાય જાતિ. તો જવાબ આવશે બી, સ્થાનિક જાતિ. 19 સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? એ રાજસ્થાન, બી મિઝોરમ, સી ઉત્તર પ્રદેશ, ડી મહારાષ્ટ્ર. તો જવાબ આવશે ડી, મહારાષ્ટ્ર. 20 નીચેના પૈકી કયું વન્ય પ્રાણી ભારતના રેડ ડેટા બુક લિસ્ટમાં સમાવેલ નથી? એ ઉડતી ખિચકોલી, બી હાથી, સી ચિત્તો, ડી વાઘ. તો જવાબ આવશે સી, ચિત્તો. 21 કયું વન્ય પ્રાણી ખેડૂતના મિત્ર તરીકે ગણવામાં આવે છે? એ ઉંદર, બી સાપ, સી જંગલી ભેંસ, ડી હરણ. તો જવાબ આવશે બી, સાપ. 22 પ્રોજેક્ટ ટાઈગર ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો? 1 એપ્રિલ 1973, બી 23 મે 1973, સી 21 સપ્ટેમ્બર 1973, ડી 25 ડિસેમ્બર 1973. તો જવાબ આવશે 1 એપ્રિલ 1973. 23 વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારતનું સ્થાન કયા નંબરે છે? એ બીજા, બી ચોથા, સી છઠ્ઠા, ડી આઠમા. તો જવાબ આવશે સી, છઠ્ઠા. 24 ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે? સી સુરખાબ, વાઘ અને મોર, સિંહ અને મોર, ડી વાઘ અને સુરખાબ. તો જવાબ આવશે વાઘ અને મોર. 25 નીચેનામાંથી વન્યજીવોના અસ્તિત્વ માટે મોટો ખતરો કયો છે? એ વન સંરક્ષણ, બી પ્રાણી સંરક્ષણ, ડી વન નાબૂદી, ડી પ્રાણી સંવર્ધન. તો જવાબ આવશે સી, વન નાબૂદી. 26 વન નાબૂદીના લીધે ખાલી જગ્યા ઓક્સિજનની માત્રા વધવા લાગે છે, બી વરસાદ વધુ પડે છે, સી કંઈ જ ફેર પડતો નથી, ડી તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. તો જવાબ આવશે ડી તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. 27 વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? એ ઓક્સિજન, ડી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી હાઇડ્રોજન. તો જવાબ આવશે બી, કાર્બન ડાયોક્સાઇડ. 28 પૃથ્વી પરથી પરાવર્તિત ઉષ્મીય કિરણો શોષી લેવાનો ગુણધર્મ કયો વાયુ ધરાવે છે? એ કાર્બન ડાયોક્સાઇડ, બી ઓઝોન, સી ઓક્સિજન, ડી ત્રણેય. તો જવાબ આવશે એ, કાર્બન ડાયોક્સાઇડ. 29 વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં શો ફેર પડે છે? એ વધારો થાય છે, ઘટાડો થાય છે, બંને થાય છે, ડી કંઈ જ ફેર પડતો નથી. તો જવાબ આવશે બી, ઘટાડો થાય છે. 30 પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે? એ જલાવરણ, બી સજીવાવરણ, સી સ્થાનિક જાતિઓ, ડી જૈવ વિવિધતા. તો જવાબ આવશે ડી, જૈવ વિવિધતા. 31 પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? એ સાતપુડા, બી પંચમઢી, સી બોરી, ડી પનાર પાનો ગેટ. તો જવાબ આવશે એ, સાતપુડા. 32 વિશ્વના જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારોમાંથી ભારતમાં કેટલા વિસ્તારો આવેલા છે? એ 3, બી 2, સી 1, ડી 9. તો જવાબ આવશે બી, 2. 33 નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં થાય છે? એ ચિંકારા, ડી બાર્કિંગ ડિયર, સી નીલગાય, ડી હંસરાજ. તો જવાબ આવશે ડી, હંસરાજ. 34 બાયસન એ શું છે? એ ખિચકોલી, બી જંગલી આંબા, ડી જંગલી બળદ, ડી જંગલી કૂતરો. તો જવાબ આવશે સી, જંગલી બળદ. 35 ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, બી જામનગર રાષ્ટ્રીય ઉદ્યાન, સી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, ડી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. જવાબ આવશે ડી, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. 36 વાઘના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે? એ સેવ ટાઈગર, બી વાઘ બચાવો, સી પ્રોજેક્ટ ટાઈગર, ડી વાઘ સુરક્ષા. તો જવાબ આવશે સી, પ્રોજેક્ટ ટાઈગર. 37 ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા અને હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી તેવા પ્રાણીઓને શું કહેવાય છે? એ લુપ્ત સજીવો, ડી નાશપ્રાય જાતિ, ડી નાશ પ્રાણી, કે ડી એક પણ નહીં. તો જવાબ આવશે એ, લુપ્ત સજીવો. 38 નીચેનામાંથી કયું પ્રાણી લુપ્ત સજીવની યાદીમાં આવે છે?
એ વાઘ, બી દીપડો, સી ડાયનોસોર, ડી કારિયા. તો જવાબ આવશે ડાયનોસોર. 39 કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહે છે? એ સ્થાનિક જાતિ, બી નાશપ્રાય જાતિ, સી લુપ્ત જાતિ, ડી એક પણ નહીં. તો જવાબ આવશે એ સ્થાનિક જાતિ. 40 સાતપુડા જંગલમાં જોવા મળતા સૌથી ઊંચા વૃક્ષો કયા છે? એ સાગ, બી વડ, સી લીમડો, ડી જંગલી આંબા. તો જવાબ આવશે એ સાગ. 41 ગુજરાતનું રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષી અનુક્રમે કયું છે? એ સી સુરખાબ, સી મોર, ડી વાઘમોર, ડી ગોડો ચકલી. તો જવાબ આવશે એ સુરખાબ અને સી અને સુરખાબ. 45 પ્રાણીઓ અને તેમના નિવાસ બાહ્ય ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને શું કહેવાય છે? એ નિવસન તંત્ર, ડી અભયારણ્ય, સી જૈવાવરણ, ડી વન સુરક્ષા. તો જવાબ આવશે બી અભયારણ્ય. 43 ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોને મોટા પાયે કાપવામાં આવે તેને શું કહેવાય છે? વન સુરક્ષા, વનીકરણ, વન નાબૂદી, વન નિર્માણ. તો જવાબ આવશે સી વન નાબૂદી. 44 5 ટન કાગળ બનાવવા માટે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવા પડશે? એ 85, બી 17, સી 5, ડી 14. તો જવાબ આવશે 85. 1 ટન માટે આપણે 17 વૃક્ષો કાપવા પડતા હતા એટલે 5 ટન માટે 85. 45 સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય ગુફાઓ શાના વિશે ખ્યાલ આપે છે? એ પથ્થરો, બી પક્ષીઓ, સી પ્રાણીઓ, ડી આદિમાનવના જીવન વિશે. તો જવાબ આવશે ડી આદિમાનવના જીવન વિશે. 46 પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખી રક્ષણ મળે એવું સ્થાન એટલે? એ અભયારણ્ય, બી પ્રાણી સંગ્રહાલય, સી રાષ્ટ્રીય ઉદ્યાન, ડી જૈવ આરક્ષિત વિસ્તાર. તો જવાબ આવશે બી પ્રાણી સંગ્રહાલય. 47 વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારત કયા નંબરે છે? એ 1, બી 2, સી 12, ડી 6. તો જવાબ આવશે ડી 6. 48 વન નાબૂદી નીચેનામાંથી કયા કારણસર કરવામાં આવતી નથી? ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા, ઘર તેમજ કારખાનાનું નિર્માણ કરવા, બર્તન માટે લાકડા બનાવવા, બીજા સારા વૃક્ષો ઉગાડવા માટે. તો જવાબ આવશે ડી બીજા સારા વૃક્ષો ઉગાડવા માટે. 49 કર્ણાટક સરકારે રાજ્યમાં હાથીની સુરક્ષા માટે કઈ પરિયોજનાની શરૂઆત કરી છે? પ્રોજેક્ટ એલિફન્ટ, સેવ એલિફન્ટ, હાથી બચાવો, હાથી સુરક્ષા. તો જવાબ આવશે એ પ્રોજેક્ટ એલિફન્ટ. 50 રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ શું છે? એ વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે, બી વનસ્પતિની મોટા પાયે કટાઈ કરી શકાય તે માટે, સી પ્રાણીઓની શિકાર કરવામાં સરળતા રહે તે માટે, ડી એક પણ નહીં. તો જવાબ આવશે એ વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે. તો આજે આપણે એનએમએમએસ સિરીઝના વિડીયો જોયો. એમાં ધોરણ 8 વિજ્ઞાનની અંદર ચેપ્ટર 5નો એટલે કે 5મા ચેપ્ટરનો આપણે વિડીયો જોયો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ એનએમએમએસ સિરીઝના વિડીયો જોઈ શકે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.